ધર્મરત્ન પંડિત શ્રી બાબુભાઈ ચુનીલાલ મહેતા આધ્યાત્મિક તત્વજ્ઞાન પ્રચાર પ્રસાર ટ્રસ્ટ ફતેપુર દ્વારા છેલ્લા ઘણા વર્ષથી ઉનાળુ વેકેશનમાં ચૈતન્યધામમાં બાળ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ હાલની કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ચાલુ વર્ષે આયોજન થયેલ નથી. પરંતુ પંડિત ટોડરમલ સ્માર્ટ ટ્રસ્ટ જયપુર તથા અરહમ પાઠશાળા દ્વારા શિબિર તારીખ 10/5/2020થી 17/5/2020 સુધી આયોજન કરવામાં આવેલ છે તથા આ શિબિરમાં ગુજરાતીમાં પણ ક્લાસ લેવામાં આવશે. તો તેમાં મુમુક્ષુ સમાજના બાળકોએ રજીસ્ટ્રેશન કરાવી ધર્મ લાભ લેવા આ ટ્રસ્ટ દ્વારા નમ્ર નિવેદન છે. જય 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 નમો રંતાણમ નમો સિદ્ધાણમ નમો ઐર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોવે સર્વસાણમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग समारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतरामजी द्वारा रचित छडाળા ગ્રંથમાં પાંચમી ઢાળ 12 ભાવના એમાં આશ્રવ ભાવના પાઠ કરીએ એનું। जो योगन की चपलाई ताते हैं आश्रव भाई आश्रव दुख कारगने रे बुद्धिवंत तिन्हें निर्वेरे। जो योगन की चपलाई જેને આપણે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથના આધારે સમજી રહ્યા છીએ કે જે આત્માના પ્રદેશોમાં જે પરિસ્પંદન થાય છે, સકંપ અવસ્થા જે છે તેને યોગ કહેવાય છે। એ યોગ વડે પ્રકૃતિ અને પ્રદેશનો બંધ થાય છે જ્ઞાનાવરણાથી। અને એમાં કાલે વિશેષ વાત પણ આપણે કરી હતી કે જે આત્માના પ્રદેશોમાં પરિસ્પંદન થાય છે એક તો એ વાત થઈ ગઈ, કંપન રૂપ અવસ્થા છે। બીજી વાત એ વખતે જીવમાં અંદરમાં જે શુભ પરિણામ અથવા અશુભ પરિણામ પણ જોવામાં આવે છે, બરાબર છે ને। હવે આ યોગ વડે આ જે જ્ઞાનાવરણાદી બધી પ્રકૃતિઓ બંધાય છે, ગાતી અને અઘાતી, એમાં એમ કહ્યું કે જ્યાં સુધી જીવને સમ્યક દર્શન નથી, સમ્યક દર્શનની જીવને પ્રાપ્તિ નથી, તો ભલે એને ગમે તેવા પ્રકારના મંદ કષાયના પરિણામ હોય, અત્યંત મંદ કષાય હોય, કહ્યું ને શુક્લ લેશ્યા હોય, એકદમ મંદ કષાય હોય, તો પણ કહે છે કે જો સમ્યક દર્શન નથી, આત્માનો અનુભવ નથી જીવને, તો કહે છે કે ઘાતી કર્મની 47 પ્રકૃતિઓનો બંધ ચાલુ જ જોવામાં આવે છે। એ જે કષાય મંદ છે ને એ લેશ્યા સાથે રિલેટેડ છે। લેશ્યા કષાયની મંદતા એ લેશ્યા છે, તો લેશ્યા શુક્લ થઈ, પણ જે નામ આવે છે ને અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અને સંજ્વલન, જે ચોપડી કહે છે ને અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન, તો સમ્યક દર્શન નથી થયું ને જીવને, સમ્યક દર્શન નથી થયું તો અનંતાનુબંધી કસાય તો ઊભી છે, મિથ્યા દર્શને અનંતાનુબંધી કસાય ઊભા છે। એ તો પેલી કસાય મંદ થઈ તો લેશ્યા સાથે રિલેટેડ છે, શુક્લ લેશ્યા। એ મિથ્યા દ્રષ્ટિ જીવને
સમ્યક દ્રષ્ટિ જીવને પણ છ એ લેશ્યા હોઈ શકે અને મિથ્યા દ્રષ્ટિને પણ છ એ લેશ્યા હોઈ શકે. એમાં 3 અશુભ છે ને 3 શુભ છે. કૃષ્ણ નીલ કાપો તે અશુભ છે અને પીત પદ્મ અને શુક્લ એ શુભ લેશ્યા છે. આ છ પ્રકારની લેશ્યા સમ્યક દ્રષ્ટિને પણ જોવામાં આવે અને મિથ્યા દ્રષ્ટિને પણ જોવામાં આવે. સમજાય છે ને? તો મિથ્યા દ્રષ્ટિને લેશ્યા શુભ છે, શુક્લ લેશ્યા છે, શુક્લ લેશ્યા. પણ અનંત અનુબંધી કસાય ઊભી છે, સમ્યક્ત્વની પ્રાપ્તિ નથી. તો કહે છે કે આ બધી ઘાતી કર્મની પ્રકૃતિનો બંધ ચાલુ છે. અને બીજી બાજુ સમ્યક દ્રષ્ટિ જીવ છે, સમ્યક દ્રષ્ટિ જીવ કૃષ્ણ લેશ્યા છે. એની ભૂમિકા પ્રમાણે તીવ્ર કસાય છે, તીવ્ર કસાય છે, મંદ નહીં તીવ્ર કસાય. કૃષ્ણ લેશ્યા છે. કૃષ્ણ નીલ કાપોત પીત પદ્મ શુક્લ કૃષ્ણ લેશ્યા છે એને. છતાં પણ અનંતાનુબંધી કસાય નથી, સમ્યક દ્રષ્ટિ છે ને. એટલે જ પેલી ઘાતી કર્મની જે બધી પ્રકૃતિઓનો જે બંધ થાય ને એ સમ્યક દ્રષ્ટિ જીવને બધી પ્રકૃતિઓનો બંધ થતો નથી. એટલે કાલે આપણે ઘણી વિસ્તારથી અસમ્યક દર્શનના મહિમાની વાત કરી હતી. બરાબર? એ ઘાતી કર્મની 47 પ્રકૃતિઓની વાત થઈ આપણે. હવે જે આપણે વાત કરીને શુભ યોગ ને અશુભ યોગ, તો શુભ યોગ અને અશુભ યોગમાં જોયું આપણે કે ઘાતી કર્મની વ્યવસ્થા કેવી રીતે હોય છે. બરાબર સમજવી જરા શાંતિથી વાત. કે શુભ યોગ હોય કે અશુભ યોગ હોય, સમ્યક દર્શનને ફોકસ કર્યું. સમ્યક દર્શન નથી ને તો કહે છે કે ઘાતી કર્મની બધી પ્રકૃતિઓ બંધાય છે, વાત પૂરી થઈ ગઈ. બરાબર? હવે અઘાતી કર્મની વાત કરીએ જરાક આપણે. અઘાતી કર્મની યોગ શુભ ને અશુભની વાત કરીએ ને, અઘાતી કર્મમાં શું થાય? તો ઘાતી કર્મની તો 47 પ્રકૃતિ છે. અઘાતી કર્મમાં 101 પ્રકૃતિ છે, 101 અઘાતી કર્મની. એ અઘાતી કર્મમાં કેટલીક પુણ્ય પ્રકૃતિ હોય છે ને કેટલીક પાપ પ્રકૃતિ હોય છે. આ અઘાતી કર્મની અંદર પાપ પ્રકૃતિ અને પુણ્ય પ્રકૃતિ એવા ભેદ પડે છે. ઘાતી કર્મની પ્રકૃતિ બધી પાપ રૂપ જ છે કે જે આત્માને ઘાતવામાં નિમિત્તભૂત કારણ છે. અઘાતી કર્મમાં કેટલીક પુણ્ય અને કેટલીક પાપ, જેમ આયુ કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ, એ 4 અઘાતી કર્મ થઈ ગયા. એમાં 4 જે આયુ, એમાં 3 આયુ જે છે પુણ્ય પ્રકૃતિમાં લીધા, નરક આયુને છોડીને. બરાબર? પછી આયુ, પછી નામ કર્મ. નામ કર્મની 93 પ્રકૃતિ છે, 93. એમાંથી કેટલીક પુણ્ય પ્રકૃતિ છે, કેટલીક પાપ પ્રકૃતિ છે. જેમ વજ્ર વૃષભ નારા સહનન, સમચતુરસ્ત્ર સંસ્થાન, તીર્થંકર પ્રકૃતિ, સુસ્વર નામ કર્મ. તો કેટલીક પુણ્ય પ્રકૃતિ છે નામ કર્મની 93 માંથી, કેટલીક પુણ્ય પ્રકૃતિ, કેટલીક પાપ પ્રકૃતિ છે. આયુ નામ ગોત્રમાં ઉચ્ચ ગોત્રે પુણ્ય પ્રકૃતિ, નીચ ગોત્રે પાપ પ્રકૃતિ. વેદનીયમાં સાતા વેદનીય પુણ્ય પ્રકૃતિ, અસાતા વેદનીય પાપ પ્રકૃતિ. બરાબર? આટલે સુધી. હવે અહીંયા શું કહે છે જોઈએ, જુઓ મોક્ષમાર્ગ પ્રકાશકમાં 30 નંબરના પેજ ઉપર. અઘાતી પ્રકૃતિઓમાં લખ્યું છે ને, અઘાતી પ્રકૃતિ જે 101 છે, એ અઘાતી પ્રકૃતિઓમાં શુભ યોગ હોય તો સાતા વેદનીય આદિ પુણ્ય પ્રકૃતિઓનો, શુભ યોગ હોય તો સાતા વેદનીય આદિ પુણ્ય પ્રકૃતિઓનો, અશુભ યોગ હોય તો અસાતા વેદની આદિ પાપ પ્રકૃતિઓનો, તથા મિશ્ર યોગ હોય તો કોઈ પુણ્ય પ્રકૃતિઓનો તથા કોઈ પાપ પ્રકૃતિઓનો બંધ થાય છે. આવી રીતે જોવામાં આવે છે. અને શુભ યોગ ને અશુભ યોગની વ્યાખ્યા તો આપણે કરી કે ધર્મના અંગોમાં મન વચન કાયની પ્રવૃત્તિ, એટલે અંદરમાં શુભ ભાવના પરિણામ છે. શુભ ભાવના પરિણામ, જેમ અત્યારે આપણને આ સ્વાધ્યાયના પરિણામ શુભ ભાવના પરિણામ છે ને, તો એ અઘાતી કર્મની વાત કરીએ તો એમાં સાતા વેદની આદિ પુણ્ય પ્રકૃતિનો બંધ થાય છે. બરાબર છે ને? અને જે બહારમાં ધંધો વ્યાપાર વગેરેના શરીરની પ્રત્યેની ગ્રદ્ધતાના પરિણામ, અભક્ષ ખાવાના પરિણામ, તો એ બધા જે તીવ્ર ક્રોધ, માન, માયા, લોભ વગેરેના, હિંસા, જૂઠ, ચોરી, એવા કહે છે અંદરમાં તીવ્ર પાપના પરિણામ છે ને, તો એ પાપના પરિણામથી
પાપના પરિણામથી એ અશુભ યોગ કહેવાયો. તો પાપના પરિણામ વડે એને અસાતા વેદનીય આદિ પાપ પ્રકૃતિનો બંધ થાય છે. આ બધું આપણે સમજીએ તો એ પણ જે વારંવાર કહે છે ને કે આપણા ભાવનું ફળ આપણને મળે છે. જે ભાવો કરીએ છે, જે વચનામૃતનો બોલ છે ને, ભવિષ્યનું ચિત્રામણ કેવું કરવું એ આપણા હાથની વાત છે. ભવિષ્યનું ચિત્રામણ કેવું કરવું એટલે આપણને જેવા ભાવ થાય છે અને એનું અહીંયા આત્માના પ્રદેશોમાં પરિસ્પંદન થાય છે. તો પરિસ્પંદન થાય છે તો આ ઘાતી કર્મ ને અઘાતી કર્મની કઈ પ્રકૃતિઓ અહીંયા આવીને ચોંટશે. બરાબર છે કે નહીં? તો પાપના પરિણામ ચાલે છે. ગુરુદેવજીના શબ્દોમાં બીજી રીતે કહીએ ને તો આને મોટા ભાગે તો 24 કલાકમાંથી 23 કલાક તો અશુભ પરિણામ હોય છે. મોટા ભાગે તો અશુભ પરિણામ હોય છે. અને પાપના પરિણામ હોય છે તો એનાથી સમજવું છે કે અસાતા વેદની આદિ પાપ પ્રકૃતિનો બંધ થાય છે. અત્યારે જે આ બધી બહારમાં સગવડતા વગેરે જે જોવામાં આવે છે ને, એ તો પૂર્વે એવા મંદ કષાયના પરિણામ કર્યા તો અઘાતી કર્મમાં પુણ્ય પ્રકૃતિ બંધાઈ, અને અઘાતી કર્મમાં પુણ્ય પ્રકૃતિ બંધાઈ એ વર્તમાનમાં ઉદય રૂપે જોવામાં આવે છે. આ તો ગયા ભવનું ફળ છે. બીજી રીતે કહીએ તો અત્યારે આ ભવની અંદર 24 કલાક જે તને ભાવ થાય છે એ જાતે જ એટલે આત્માનો ગુરુ આત્મા છે. કોઈ જ્યોતિષને હાથ બતાવવાની જરૂર નથી. ઘણાને એવી આદત હોય છે કે જ્યોતિષને હાથ બતાવવા માટે જાય ને કે ભાઈ જુઓ. તું આત્માને જો ને, અંદરમાં ચૈતન્યનો વૈભવ ખ્યાલ આવે છે. તો કહે છે અહીંયા એટલે ટોડરમલજી આમાદ મોક્ષમાં પ્રકાશકમાં બહુ છેલ્લે 7મા અધિકારમાં લખ્યું, માટે પોતાના પરિણામ બગડવાનો ભય રાખવો. પરિણામ બગડવાનો ભય રાખવો અને પરિણામ સુધારવાનો ઉપાય કરવો. કેમ કે આ પરિણામોની વિચિત્રતા છે. 7મા અધિકારમાં લખ્યું છે એમને, પરિણામ બગડવાનો ભય રાખવો. અંદરમાં જે પરિણામ થાય છે ને, એટલે આપણે ક્યારેક કહીએ છે ને જેમ આપણા મકાનમાં, બંગલામાં, સોસાયટીમાં બહારમાં વોચમેન હોય છે ને, વોચમેન હોય છે બંગલાની બહાર, એ ધ્યાન રાખે એમ કહીએ છીએ. ધ્યાન તો કોણ રાખે પણ કહેવાય એમ. એવી રીતે તું તારા પરિણામનો વોચમેન બન. કે મને જે ભાવ થાય છે ભાવનું ફળ શું આવશે. અને થોડી બીજી રીતે આગળ અધ્યાત્મથી વાત કરીને પરિણામ સુધારવાનો ઉપાય કરવો, તો ખરેખર તો આ અંદરમાં જે પોતાનો અપરિણામી જ્ઞાયક ભાવ શુદ્ધાત્મા છે ને, એનો આશ્રય લેવાથી જ પરિણામની અંદર સુધારો થાય છે. એટલે કે અનાદિકાળથી જે મિથ્યા દર્શન હતું ને, મિથ્યા દર્શન ને અનંતાનુબંધી જે કષાય હતા ને, તો આત્માના શરણમાં જવાથી મિથ્યા દર્શનનો અભાવ થઈને જીવને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થાય છે. એનું નામ ખરેખર પરિણામ સુધારવાનો ઉપાય કરવો. એટલે એનો અર્થ એવો થયો, પરિણામ સુધારવાનો ઉપાય કરવો એનો અર્થ આ જે પરિણામ બહારમાં જઈ રહ્યા છે ને, એ ત્યાંથી બહારમાંથી વ્યાવૃત પાછા વાળી અને અંદરમાં ઉપયોગને લઈ જવો, અભેદ કરવો. આ જ વાત ટોડરમલજીએ સવિકલ્પથી નિર્વિકલ્પનું વિધાન રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં સવિકલ્પથી નિર્વિકલ્પ થવાનું વિધાન એમાં લખ્યું પણ છે એમને. જ્યારે સ્વાનુભૂતિ થાય છે એ વખતે સર્વ પરિણામ સ્વરૂપ વિશે એકાગ્ર થઈ પ્રવર્તે છે. સર્વ પરિણામ જે છે ને, દર્શન ગુણની પર્યાય, ચારિત્ર ગુણની પર્યાય, સુખ ગુણની પર્યાય, જ્ઞાન ગુણની પર્યાય, શ્રદ્ધા ગુણની પર્યાય, તો એ જે બધી પર્યાયો જે આમ બહાર હતી ને, તો લખ્યું સર્વ પરિણામ સ્વરૂપ વિશે એકાગ્ર થઈ પ્રવર્તે છે. સર્વ પરિણામ. એના માટે આપણે ક્યારેક એક્ઝામ્પલ પણ આપીએ છીએ. જેમ આપણે શાવર હોય છે ને, ફુવારો, તો એ જે ફુવારો હોય છે એની અંદર બધા હોલ હોય કે સમજો 100 હોલ છે. અને અહીંયાથી પ્રેશર છે ને તો પાણી છૂટે છે ને, તો આમ સામેની બાજુ જાય છે. 100 હોલમાંથી પાણી એકદમ ફોર્સથી બહાર જાય છે. અને પછી આને આ પ્રમાણે આમ કરવામાં આવે ને, બિલકુલ યુ ટર્ન આપી દીધો. બરાબર છે કે નહીં? તો આ 100 હોલ જે છે એમાંથી જે પાણી આવે છે બધું આ બાજુ આવશે. હવે અડધું પેલી બાજુ ને અડધું એવું બાજુ નહીં. આમ હતું એને આમ કર્યું ને તો બધું આ બાજુ આવી ગયું. ત્યાં આગળ બધું ઉછાળો આ બાજુ આવી ગયો ને અહીંયા ગાડી.
બસ એવી રીતે આ બધા જે કહે છે ને, આ બહારની બાજુ જે ઝુકાવ હતો ને, તો આ અંદરની બાજુ અભેદ થયો ત્યાં આગળ. તો ટોટલ સર્વ પરિણામ સ્વરૂપ વિશે એકાગ્ર થઈ પ્રવર્તે છે. અને સર્વ પરિણામ સ્વરૂપ વિશે એકાગ્ર થઈ પ્રવર્તે છે એટલે તો એનું નામ શ્રીમદજીએ સર્વ ગુણાંશ સમ્યક્ત્વ આપ્યું. સર્વ ગુણાંશ સમ્યક્ત્વ, સર્વ ગુણાંશ સમ્યક્ત્વ એટલે કે સમ્યક દર્શન જ્યારે જીવને પ્રાપ્ત થાય છે એ વખતે સર્વ એટલે આત્માના બધા ગુણોમાં આંશિક શુદ્ધ પરિણમન ત્યારે ત્યાં પણ સાથે ચાલુ થઈ જતું જોવામાં આવે છે. એટલે જે વાત કરીને કે પરિણામ સુધારવાનો ઉપાય કરવો, તો આ જ્ઞાયક ભાવ શુદ્ધાત્માના આશ્રય સાચા અર્થમાં પરિણામ નું સુધરવું એને કહેવામાં આવે છે. બરાબર. નહીં તો જે આપણે ઉપર જોયું સમ્યક્ત્વ પામ્યા વિના તો ઘાતી કર્મની બધી પ્રકૃતિઓનો બંધ ચાલુ રહે છે, તો શું પરિણામનું સુધારવું થયું ત્યાં? એટલે બરાબર સમજવું. અહીંયા ગાડી જે કહે છે ને કે અઘાતી પ્રકૃતિઓમાં શુભયોગ હોય તો સાતા વેદનીય આદિ પુણ્ય પ્રકૃતિઓનો, અને અશુભ યોગ હોય તો અસાતા વેદનીય આદિ પાપ પ્રકૃતિઓનો, તથા મિશ્ર યોગ હોય તો કોઈ પુણ્ય પ્રકૃતિઓનો તથા કોઈ પાપ પ્રકૃતિઓનો બંધ થાય છે. મિશ્ર યોગ હોય તો આ પુણ્ય પ્રકૃતિ પાપ પ્રકૃતિનો બંનેનો બંધ થતો જોવામાં આવે છે. એટલે કે જીવના જે આ ભાવો છે અંદરમાં, અને સાથે જે કંપન છે, બે વસ્તુ બરાબર સમજવાની છે. અંદરમાં ભાવ શુભ ને અશુભ, અને આત્માના પ્રદેશોમાં પરિસ્પંદન. તો અત્યારે આપણે જોઈ રહ્યા છે કે આ જે પરિસ્પંદન થાય છે ને, એનાથી પ્રકૃતિ અને પ્રદેશનો બંધ થાય છે. બરાબર છે કે નહીં? તો એ કહે છે કે આ પ્રકૃતિ અને પ્રદેશનો જે બંધ થાય તો 148 માંથી ઘાતીની શું વ્યવસ્થા છે અને અઘાતીની શું વ્યવસ્થા છે, એ અત્યારે આપણે પહેલા સમજી રહ્યા છીએ. એને કહેજો કોઈ પુણ્ય પ્રકૃતિઓનો તથા કોઈ પાપ પ્રકૃતિઓનો બંધ થાય છે. એ પ્રમાણે યોગના નિમિત્તથી કર્મનું આગમન થાય છે, માટે યોગ છે તે આશ્રવ છે. આ તત્વા સૂત્રના મોક્ષ શાસ્ત્ર તત્વા સૂત્રમાં છઠ્ઠો અધિકાર છે ને, એમાં પહેલા બે સૂત્રમાં તમે જોશો તો તમને આ જોવા મળશે. પહેલા બે સૂત્રમાં લખ્યું છે ને, માટે યોગ છે તે આશ્રવ છે. અને એના પહેલા લખ્યું ને કે વળી યોગ દ્વારા ગ્રહણ ઉપર એ પ્રમાણે યોગના નિમિત્તથી કર્મનું આગમન થાય છે. એટલે યોગના નિમિત્ત એટલે આ આત્માના પ્રદેશોમાં જે સકંપરૂપ દશા છે એનું નિમિત્ત પામીને કર્મો ઇનકમિંગ કર્મ આવે છે. માટે યોગ છે એ આશ્રવ છે એમ કહ્યું છે. વળી એ યોગ દ્વારા ગ્રહણ થયેલા કર્મ પરમાણુઓનું નામ પ્રદેશ છે. જે આપણે મસાલાના ડબ્બાથી સમજ્યા પણ હતા, એ પરમાણુઓની જે સંખ્યા છે એને પ્રદેશ કહેવામાં આવે છે. બરાબર. આટલું કામ આ પ્રકૃતિ અને પ્રદેશ જે આવે છે એમાં નિમિત્ત રૂપે જે હોય તો આ કંપન રૂપ દશા છે. તેઓનો બંધ થયો અને તેમાં મૂળ અને ઉત્તર પ્રકૃતિઓનો વિભાગ થયો. 8 અને 148 એ પ્રમાણે જે વિભાજન થયું, તેથી યોગ વડે પ્રદેશ બંધમાં પ્રકૃતિ બંધ થાય છે એમ સમજવું. તો યોગ વડે આ બે વસ્તુ થઈ ગઈ, પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ. આ યોગના નિમિત્તથી આ પ્રકારની વ્યવસ્થા જોવામાં આવે છે. હવે બીજી વાત આવે છે કસાય વડે સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. અહીંયા આપણે ઉપર એક હેડિંગ સમજી લેવું. અહીંયા હેડિંગ જેમ આ જે છે ને, સંપાદકે આ જે હેડિંગ આપેલું છે એવી રીતે અહીંયા આપણે એક હેડિંગ સમજી લેવું આપણા જ્ઞાનમાં, કે આ યોગ અહીંયા ઘડી આવી રહ્યું કસાય અને તેનાથી થવા વાળા સ્થિતિ બંધ ને અનુભાગ બંધ. એવી રીતે કસાય અને તેનાથી થવા વાળો સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. કસાય એટલે જે અંદરમાં આપણે જોયું ને, અંદરમાં જે શુભ ને અશુભ ભાવ જે થાય છે, તીવ્ર કસાય મંદ કસાય જે પરિણામ થાય છે ને, વિકારી ભાવ, તો એ જે કસાય થાય છે એનાથી શું થાય છે? કસાય વડે, એ કસાય વડે આ જે પ્રકૃતિ અને પ્રદેશ પરમાણુ આવ્યા ને, તો એની સ્થિતિ અને અનુભાગ બે શબ્દ આવ્યા. સ્થિતિ એટલે આવ્યા પછી આવી તો ગયા,
આવ્યા પછી જીવની સાથે કેટલા સમય સુધી ચોંટેલા રહેશે, કેટલા સમય સુધી એ ચોંટેલા રહેશે, એને સ્થિતિ કહેવામાં આવે. એને શું કહેવાય? સ્થિતિ. અને શાસ્ત્રમાં ઉલ્લેખ છે ને, દરેકનું નીચેમાં ફૂટનોટમાં કોઠામાં લખ્યું પણ છે. એમાં મોહનીય કર્મ, જે જ્ઞાનાવરણ દર્શના પછી મોહનીય, મોહનીયના બે ભેદ છે ને, દર્શન મોહ અને ચારિત્ર મોહ. દર્શન મોહ તો ક્યારેક ક્યારેક આપણે વ્યાખ્યાનોમાં સાંભળતા પણ હોઈએ છીએ, પ્રવચનમાં, કે જીવના આવા જે ભાવોથી 70 કોડાકોડી સાગરનો બંધ થાય. 70 પછી કોડાકોડી સાગર, ઘણું મોટું માપ છે, ખૂબ મોટું માપ છે, એમાં નથી જતા અત્યારે આપણે. જીવે અહીંયા એક એવા સમજો વિરાધનાનો ભાવ કર્યો, વિરાધનાનો ભાવ. તો વિરાધનાનો જે ભાવ કર્યો ને, તો આ પ્રકૃતિ પ્રદેશ, તો દર્શન મોહની જે કર્મની પ્રકૃતિ આવી આવી પછી પ્રકૃતિ પ્રદેશ બંધ થયો પછી કેટલો ટાઈમ સુધી જીવની સાથે ચોંટી? કે 70 કોડાકોડી સાગર સુધી ચોંટી. એટલે બંધાયા પછી 70 કોડાકોડી સાગર સુધી ઉદયમાં આવે. 70 કોડાકોડી સાગર સુધી ઉદયમાં આવે. એવી રીતે જ્ઞાનાવરણનું નીચે લખ્યું છે, જ્ઞાનાવરણ 30 કોડાકોડી સાગર, દર્શનાવરણ 30 કોડાકોડી સાગર. સમજાય છે ને? નામ ગોત્ર 20 કોડાકોડી સાગર. નીચે તમે જોશો તો મળશે તમને. જુઓ, જ્ઞાનાવરણ નીચે કોઠામાં લખ્યું છે 30 કોડાકોડી સાગર, દર્શનાવરણ 30 કોડાકોડી સાગર, વેદનીય 30 કોડાકોડી સાગર, મોહનીય 70 કોડાકોડી સાગર, આયુ 33 સાગર, નામ 20 કોડાકોડી સાગર, ગોત્ર 20 કોડાકોડી સાગર અને અંતરાય 30 કોડાકોડી સાગર. ઉત્કૃષ્ટ, મેક્સિમમ. આ એક જીવ ભાવ કરે, આવો એક પરિણામ થઈ ગયા ને, એની અંદર એમાં જીવ એને એને આ જે કહ્યું ને, આ જે કારમાણ વર્ગના એ જીવની સાથે આવીને જે ચોંટે છે ને, એનો જે સ્થિતિ બંધ આટલો લાંબો પડી જાય છે. એટલે જે વારંવાર કહે છે ને કે પરિણામ બગડવાનો ભય રાખવો. અને સામે કહે છે ભવ બંધન તડ તૂટ પડે. આ જે કહ્યું ને, અંદર જીવ જ્યારે અંતર સન્મુખ અભેદ દ્રષ્ટિ કરે છે ને, સ્વાનુભૂતિ કરે છે ને, તો ક્ષણભરની જ રસિકો પીચેતન મિથ્યામલ કો દો દેતા હે. છે કે નહીં? અંતર સન્મુખ દ્રષ્ટિ કરે છે ને, તો આ બધા જે બાંધેલા કર્મના ભુક્કા બોલાઈ જાય છે. ઊંધો પડે તો કર્મના ઢગલા થઈ જાય છે, બંધાય છે. અને અંદરમાં અબદ્ધ સ્પષ્ટ એવા આત્માને જોવે ને, તો આ બંધાયેલા કર્મો જે છે ને, ભવ બંધન તડ તૂટ પડે. એટલે આખી ગેમ આપણા હાથમાં છે, જીવના હાથમાં બાજી છે. આખી ગેમ આપણા હાથમાં છે. આ અબદ્ધ સ્પષ્ટ ભગવાન આત્માથી દૂર બહારમાં આ જે બંધાયેલું છે ને, એ બંધાયેલા સન્મુખ દ્રષ્ટિ છે, પર સન્મુખ દ્રષ્ટિ છે ને, તો બંધાતા જાય છે કર્મ. સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ છે તો બંધાયેલા કર્મ તૂટતા જોવામાં આવે છે. એટલે આ સ્થિતિની વાત કરીને, એટલે આપણે ક્યારેક તો અધ્યાત્મની પણ મજાક કરતા હોઈએ છીએ ને. લૌકિક તો છોડો વાત, પણ અધ્યાત્મની વાતો જે છે એને પણ મજાકના સ્વરૂપમાં એને લેતા હોઈએ છે. અને બે ચાર વ્યક્તિ બેઠેલા હોય ને, તો થોડુંક જરાક એની વાતને એવી રીતે કરે, તો ભલે તમને ક્ષણિક થોડાક સમય માટે હાસ્યનું મોજું ફરી વળે, બધાને આનંદ આવે, પણ એ વખતે એ જે કર્મોનો બંધ થાય છે, જેના માટે ગુરુદેવ શ્રી હંમેશા કહેતા હતા, હસી હસીને બાંધેલા કર્મ રડી રડીને પણ નહીં છૂટે. એટલા માટે ગુરુદેવ કહેતા હતા, જ્ઞાની પુરુષના એક એક વાક્યમાં ખૂબ વજન હોય છે. વધારે શું કરો, અત્યારે તો નથી, પેલા લાફિંગ ક્લબ સમજાય છે, હસવા માટેની પણ ક્લબમાં જવું પડે હસવા માટે. હા, સમજાય છે ને? એ સિવાય બહારમાં પાપ કરવાના કેવા કેવા સ્થાનકોમાં જીવ જાય છે ને. દેવ શાસ્ત્ર ગુરુનો જ્યાં વસવાટ હોય તો એ ધર્માયતન કહેવાય, ધર્માયતન. અને બહારમાં જીવ પાપના આયતનો ક્યાંય નો ક્યાંય પાપ બાંધવા માટે, સ્પેશિયલ પાપ બાંધવા માટે જાય. બોલો, કેટલાય રૂપિયા ખર્ચી અને એવા સ્થાનકોમાં જાય, પાપ બાંધે, રૂપિયા પાણીની જેમ વેડફી નાખે અને પાપ બાંધીને આવે. અને પહેલેથી મનની અંદર બધા ભાવ બનાવે કે અહીંયા જવાનું છે ને, આમ કરવાનું છે, આ જગ્યાએ જવાનું છે, આ જગ્યાએ જવાનું છે ને. ત્યાંથી પાપની બંધાવાની લાઈન શરૂ થઈ જાય છે. આ લખ્યા છે કોડાકોડી સાગરો. અને આ બધું છે વ્યવસ્થા, કે
તમારું જ્ઞાન એકદમ હીણું થઈ જાય ને, હા, તો સાથે અઘાતી કર્મનું પણ પેકેજ હોય છે કે આ તમારું જ્ઞાન એકદમ ઓછો ઉઘાડવાળી સ્થિતિ થઈ જાય, એવી જાતિની સ્થિતિ બની ગઈ તો કહે છે કે જીવ સામે શરીર પણ એને એકેન્દ્રિયનું મળી જશે. એ આવશે હજુ આપણે આગળ થોડું પણ. એ બધે ઘાતી અઘાતીના છે ને આત્માના અંદરમાં જે ઉઘાડની સાથે બહારમાં જે અઘાતી કર્મના શરીર વગેરેના પેકેજની પણ સાથે એવી જ વ્યવસ્થા જોવામાં આવશે, જેને આપણે જોઈએ છે. હવે સમજો, પેલા વાંચીએ છીએ. વળી મોહના ઉદયથી મિથ્યાત્વ, ક્રોધ આદિ રૂપ ભાવ થાય છે. તે સર્વનું સામાન્યપણે કસાય એ નામ છે. પછી લખી જો, તેનાથી કર્મ પ્રકૃતિઓની સ્થિતિ બંધાય છે. એનાથી કર્મ પ્રકૃતિઓની અંદરમાં જે કસાયના પરિણામ થયા એનાથી કર્મોની શું સ્થિતિ બંધાય છે. આટલું સ્થિતિનું લઈએ છે, પછી આપણે નથી લેતા, બરાબર, ઘણી વિસ્તાર થઈ જશે એટલા માટે. સ્થિતિ અને પછી બીજો શબ્દ આવે છે અનુભાગ. આ સ્થિતિ પડી ગઈ અને બંધાયા પછી જ્યાં સુધી જે સ્થિતિ પૂરી ન થાય, બરાબર, 200 વર્ષ, 500 વર્ષ, લાખ વર્ષ, 2 લાખ વર્ષ, સમજો, તો એ જે છે એ સ્થિતિ પૂરી ન થાય ત્યાં સુધી દરેક સમયે કર્મના નિષેકો ઉદયમાં આવે છે. બરાબર છે. દરેક સમયે જે કર્મના નિષેક ઉદયમાં આવીને ખરતા જાય. એ જે ઉદયમાં આવે છે, દરેક સમય બાંધેલા કર્મ ઉદયમાં આવે છે. તો હવે છે સ્થિતિ, પછી છે અનુભાગ. અનુભાગ એટલે ફળ. તો એ ફળ કેવું આપશે? હવે દરેક સમયે એ સ્થિતિની સાથે અનુભાગનો સૌથી મોટો રોલ અનુભાગનો છે. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ કરતા સૌથી મોટો રોલ અનુભાગનો છે. ફળ કેવું આપે? ફળ એટલે જીવ જે ભાવ કરે છે તો એની સ્થિતિની સાથે અનુભાગનો પણ રોલ જોવામાં આવે છે. હવે એને સમજાવે છે, જુઓ, નીચેનો પેરેગ્રાફમાં છે. વળી એ કસાય વડે જ તે કર્મ પ્રકૃતિઓમાં અનુભાગ શક્તિ એટલે ફળ આપવાની શક્તિ, ફલદાન શક્તિના ભેદ પડે છે. એમ આપણે જસ્ટ થોડું સમજવું તો સમજીએ ને. ફળ આપવાનું કે જેમ કહે ને ભાઈ, કોઈને અહીંયા આગળ રસોડી થઈ છે, બરાબર છે, રસોડી થયેલી હોય, મોટી રસોડી. તો રસોડી થઈ છે ને, તો એમાં પરમાણુની સંખ્યા વધારે છે. પ્રકૃતિ, પ્રદેશ એટલે પરમાણુની સંખ્યા વધારે, બરાબર છે કે નહીં? પણ એ એવું કોઈ બીજું તકલીફ નથી કરતું. જ્યારે કિડનીની અંદર એક નાનો સ્ટોન છે, કિડનીમાં એકદમ નાનો સ્ટોન છે, તો પરમાણુની સંખ્યા ઓછી છે, પણ હેરાન પરેશાન કરી મૂકે છે ને. અંદરમાં એવા આર્ટ ધ્યાન નથી રહેવાતું, ગમે તે કરો, તાત્કાલિક મને ટ્રીટમેન્ટ આપો, હું હેરાન થઈ રહ્યો છું. તો સમજો, એ પરમાણુઓની સંખ્યા આ રસોડીમાં વધારે છે પણ અનુભાગ ઓછો છે. જ્યારે પેલી સ્ટોન જે છે એમાં પરમાણુની સંખ્યા ઓછી છે પણ અનુભાગ ખૂબ છે. એટલે આગળ પંડિતજી સ્વયં કહે છે, યોગ વડે થયેલો પ્રકૃતિ પ્રદેશ બંધ બળવાન નથી, પણ કસાય વડે જે સ્થિતિ બંધ ને અનુભાગ બંધ બળવાન છે. માટે જેઓને બંધ ન કરવો હોય તેઓ કસાય ન કરે. એને યોગ ઉપર વજન નથી આપ્યું. અને આપણે પેલું બંધના 5 કારણ કહેતા ને, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય ને યોગ તો છેલ્લે જાય છે. એટલે યોગનું ટેન્શન નથી. સૌથી પહેલું આમ તો મિથ્યાત્વ જ લીધું ત્યાં, બરાબર છે કે નહીં? એની ચર્ચા આપણે હજુ આગળ કરીશું. એટલે પંડિતજીએ સિમ્પલ એક વાત કરી કે તમારે બંધ ના કરવો હોય તો કસાય ન કરો, પ્લીઝ, કસાય નહીં કરો. અને કસાય ન કરો એ પણ નાસ્તિથી કથન છે. અસ્થિથી તો અંદરમાં અકસાઈ સ્વભાવ આત્માનું શરણ લઈ લો. બંધ ના કરવો હોય તો અબંધ દશાને પ્રાપ્ત થઈ જશો. જો એ વાતને પંડિતજી નીચે દ્રષ્ટાંતથી બહુ સરસ રીતે સમજાવી છે. વાત બહુ સુંદર એક્ઝામ્પલ આપ્યું છે એમને. તમે એને પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિને અનુભાગ સાથે એનું બાયફર્કેશન કરતા જજો, બરાબર છે કે નહીં? આપણે બરાબર સમજે, યોગ વડે પ્રકૃતિ પ્રદેશ અને કસાય થાય છે તો સ્થિતિને અનુભાગ બંધ. પંડિતજી એને મદિરાનું દ્રષ્ટાંતથી સમજાવે છે, દારૂના દ્રષ્ટાંતથી. જુઓ, અહીં
જેમ ઘણી મદિરા હોય, ઘણી મદિરા, મદિરા એટલે દારૂ, અને ઘણી મદિરા એટલે આપણે આ ઘણી એટલે પેલા પરમાણુ પકડી લો, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ દ્રષ્ટાંતમાં ગોઠવીએ છીએ આપણે. અહીં જેમ ઘણી મદિરા હોય એટલે આ ઘણી થઈ ગયું ને એ પ્રદેશ, મદિરા એ પ્રકૃતિ, પ્રકૃતિ અને પ્રદેશ બે થઈ ગયા. અહીં જેમ ઘણી મદિરા હોય છતાં તેમાં થોડા કાળ સુધી, આ થોડા કાળ સુધી શું આવ્યું બોલો, સ્થિતિ કે અનુભાગ? સ્થિતિ. થોડા કાળ સુધી એ સ્થિતિ. પછી થોડી ઉન્મત્તતા ઉપજાવવાની શક્તિ હોય, થોડી ઉન્મત્તતા ઉપજાવવાની શક્તિ હોય એ શું થઈ ગયું? ઉન્મત્તતા ઉપજાવવાની ફળ, ફળ. તો તે મદિરાહીનપણાની જ પ્રાપ્ત છે. શું પંડિતજી દ્રષ્ટાંત આપે છે? જુઓ, સમજો કે જેમ સમજો કે કોઈની પાસે એક ગ્લાસ ભરીને દારૂ છે, એક ગ્લાસ આખો દારૂનો ભરેલો છે, બરાબર છે? તો દારૂ થઈ ગયું એ પ્રકૃતિ, બરાબર છે ને, નેચર, જેમ પાણીનો નેચર, દૂધનો નેચર, એમ દારૂનો નેચર એ પ્રકૃતિ. તો દારૂ થઈ ગયો પ્રકૃતિ અને એક ગ્લાસ ભરેલો છે થઈ ગયા પ્રકૃતિ અને પ્રદેશ. હવે એ કોઈ વ્યક્તિએ દારૂ પીધો, બરાબર છે કે નહીં? હવે સ્થિતિને અનુભાગ, હવે એને દારૂ પીધો અને પીધો એને 1 કલાક સુધી એને નશો રહ્યો, એનો 1 કલાકથી વધારે ના રહ્યો, 1 કલાક સુધી એને નશો રહ્યો, એ એની સ્થિતિ થઈ ગઈ. સ્થિતિ એટલે ને થોડા કાળ સુધી, 1 કલાક સુધી એનો નશો રહ્યો, એ સ્થિતિ થઈ ગઈ. અને અનુભાગ થોડી ઉન્મત્તતા ઉપજાવવા વાળી, એટલે 1 કલાક સુધી એને દારૂનો નશો તો રહ્યો, પણ બધાની સાથે વાતચીત પણ કરે છે, પેલું લાવો આમ મૂકો, પણ સામેવાળાને ખ્યાલ પણ આવે છે, એના મોઢામાંથી વાસ આવે છે, ખ્યાલ તો આવે છે ને દારૂ પીધો છે. પણ બધી વાતો કરે છે બીજું ત્રીજું. એટલે 4 વસ્તુ થઈ ગઈ ને, પ્રકૃતિ, પ્રદેશ, દારૂ, પછી 1 ગ્લાસ ભરીને પ્રદેશ, અને 1 કલાક સુધી એની સ્થિતિ અને એનો અનુભાગ, એનું ફળ પણ જોવામાં આવે છે કે ભાઈ દારૂ પીધેલો છે એમને. તમને ખ્યાલ આવે? પૂછે છે ને એકબીજાને કે આ દારૂ પીધો લાગે છે. શ્વાસ આવે છે એના પરથી, પણ એવું એને ભાન નથી, ગુમાવી દીધું. હવે એ એક સિચ્યુએશન થઈ ગઈ, તે મદિરાહીનપણાની પ્રાપ્ત છે. તથા હવે બીજી વાત, થોડી પણ મદિરા હોય, થોડી પણ મદિરા હોય છતાં તેમાં ઘણા કાળ સુધી ઘણી ઉન્મત્તતા ઉપજાવવાની શક્તિ હોય તો તે મદિરા અધિકપણાને પ્રાપ્ત છે. પંડિતજીએ કેવા સરસ દ્રષ્ટાંત આપ્યા છે, કેટલી સરસ વાતો લખી છે. બીજી વાત સામે કહ્યું ત્યાં આગળ, થોડી પણ મદિરા હોય, અને શું કે થોડી પણ મદિરા હોય. હવે સમજો કે 1 ગ્લાસની જગ્યાએ, 1 ગ્લાસની જગ્યાએ 1 ચમચી છે, 1 ચમચી જેટલો, જે ચમચીમાં દવા પીએ ને, 1 ચમચી જેટલો દારૂ છે. એટલે દારૂ થઈ ગઈ પ્રકૃતિ, પછી પ્રદેશ એટલે ચમચીમાં ગ્લાસ કરતા તો ઓછા થઈ ગયા પરમાણુઓ, બરાબર છે કે નહીં? 1 ચમચી જેટલો દારૂ હોય છતાં પણ એ દારૂ એવો સ્ટ્રોંગ છે ઘણા કાળ સુધી. હવે જો, ઘણા કાળ સુધી ઘણી ઉન્મત્તતા ઉપજાવવાની શક્તિ હોય, ઘણા કાળ. એને 1 ચમચી દારૂ પીધો ને 24 કલાક સુધી, તો એ નશો એનો 24 કલાક સુધી રહ્યો, 24 કલાક સુધી નશો, એ થઈ ગઈ સ્થિતિ. 24 કલાક સુધી એનો નશો રહ્યો, પેલાને 1 કલાક સુધી, આને 24 કલાક સુધી નશો રહ્યો, એ થઈ ગઈ સ્થિતિ. અને અનુભાગ ફળ, ફળમાં શું લઈશું બોલો? ખ્યાલ આવે છે ને ફળમાં, કે 24 કલાક સુધી પીધો ને પછી 24 કલાક સુધી એને ખબર જ નથી કે હું ઘરમાં છું કે બહાર છું, કાંઈ જ કશી ખબર નહીં, ખાવા પીવાનું 24 કલાક જાણે આમ બિલકુલ દારૂ પીને પડ્યા રહ્યા, બસ. હા, એ અનુભાગ, ફળ આપવાની શક્તિ. એટલે 2 પાર્ટ થઈ ગયા. સમજાય છે ને? 2 પાર્ટ થઈ ગયા. હવે એવી રીતે સિદ્ધાંતમાં કહે, સમજો તેમ, સમજો તેમ તેમ કર્મ પ્રકૃતિના ઘણા પરમાણુ હોય. કર્મ પ્રકૃતિ એ દારૂની જગ્યા આવી ગયું ને, બરાબર છે કે નહીં? દારૂની જગ્યાએ કર્મ પ્રકૃતિ આવી ગઈ, અને ઘણા પરમાણુ, ગ્લાસ ભરેલો સમજી લો. તેમ કર્મ પ્રકૃતિના ઘણા પરમાણુઓ હોય છતાં તેમાં થોડા કાળ સુધી થોડું ફળ દેવાની શક્તિ હોય તો તે કર્મ પ્રકૃતિહીનપણાને પ્રાપ્ત છે. લખ્યું શું લખ્યું? કર્મ પ્રકૃતિના પરમાણુ ઘણા હોય પણ એનો કાળ કેટલો? થોડા કાળ. એટલે સ્થિતિ થોડી, સ્થિતિ પણ થોડી અને અનુભાગ પણ થોડો, સ્થિતિ પણ થોડી ને અનુભાગ પણ થોડો.
તો કે છે થોડા કાળ સુધી થોડું ફળ દેવાની શક્તિ હોય તો તે કર્મ પ્રકૃતિહીનપણાને પ્રાપ્ત થાય છે. એટલે સ્થિતિ પણ થોડી, અનુભાગ પણ થોડો. એટલે આપણે બરાબર ખ્યાલ છે કે સ્થિતિને અનુભાગનો રોલ કોના સાથે છે? કસાય સાથે. પ્રકૃતિને પ્રદેશનો રોલ યોગ સાથે, અને સ્થિતિને અનુભાગનો રોલ આપણને કેવા પ્રકારના કષાય, તીવ્ર કષાય, મંદ કષાય એની સાથે રિલેટેડ છે. તો એ કહે છે સમજો, થોડા કાળ સુધી થોડું ફળ દેવાની શક્તિ હોય તો તે કર્મ પ્રકૃતિહીનપણાને પ્રાપ્ત છે. તથા કર્મ પ્રકૃતિઓના થોડા પરમાણુઓ હોય છતાં તેમાં ઘણા કાળ સુધી ઘણું ફળ દેવાની શક્તિ હોય. લો, થોડા પરમાણુ હોય છતાં તેમાં ઘણા કાળ સુધી ઘણું ફળ દેવાની શક્તિ હોય તો તે કર્મ પ્રકૃતિ અધિકપણાને પ્રાપ્ત છે. માટે યોગ વડે થયેલો પ્રકૃતિબંધ પ્રદેશબંધ બળવાન નથી, પરંતુ કસાયો વડે કરેલો સ્થિતિબંધ અનુભાગ બંધ જ બળવાન છે. કસાય વડે કરેલો સ્થિતિબંધ અને અનુભાગ બંધ બળવાન છે. એટલે જે વાત કરીને આપણે પહેલા પણ કે અહીંયા જીવે એવા તીવ્ર કસાયના ભાવ કર્યા. હવે એવા જે તીવ્ર કસાયના ભાવ કર્યા એનાથી સમજો આ જે પ્રકૃતિ બંધાય છે ને, પ્રકૃતિ, તો પ્રકૃતિમાં જે કહ્યું ને આયુકરમ પણ આવ્યું ને, જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહનીય આયુના, તો આયુમાં સમજો હવે આયુ અઘાતી કર્મમાં ગયું, બરાબર. તો પ્રકૃતિમાં તીવ્ર પાપના પરિણામ કર્યા તો એને તિર્યંચ આયુ બાંધી લીધું, બરાબર સમજો. તિર્યંચ આયુ બાંધ્યું ને તિર્યંચ ગતિ પણ બાંધી લીધી. તિર્યંચ આયુની અંદર પાછું એને સમજો, તિર્યંચ આયુની અંદર એવા પરિણામ કર્યા કે એને એકેન્દ્રિયમાં, હવે સમજીશું ને અનુભાગ. તો એકેન્દ્રિયની અંદર જે જ્ઞાનનો જરા વિચાર કરીએ, અત્યારે આપણો જેવો જ્ઞાનનો ઉગાડ છે, અત્યારે જે આપણો જ્ઞાનનો ઉગાડ છે ને, તો આ જીવ મરીને એકેન્દ્રિયમાં ચાલ્યો જાય ને તો જ્ઞાનનો ઉગાડ કેટલો હશે? કેમ કે એની પાસે એકેન્દ્રિય પાસે ખાલી સ્પર્શન ઇન્દ્રિય જ છે. આ રસના ઇન્દ્રિય, ગ્રાણ, ચક્ષુ ને કાન તો છે જ નહીં એકેન્દ્રિય પાસે. આ જે એકેન્દ્રિય જીવો જોઈએ છે ને આપણે સમજવા માટે, એ પહેલા આપણા જેવા જ હતા, ઘણા બધા હશે ને, આપણા જેવા નહીં હોય? હશે ને? તો અહીંયાથી એકેન્દ્રિયમાં કેમ ચાલ્યા ગયા? તો કહે છે કે આ તીવ્ર પાપના પરિણામ કર્યા, સંક્લેશ પરિણામ કર્યા ને તીવ્ર કષાયના પરિણામ, દેવશાસ્ત્ર ગુરુને વિરાધના અથવા તો બીજી બહારમાં પણ ખૂબ એવા પાપના પરિણામ. તો એ જે પાપના પરિણામના ફલમાં જીવે એવા કર્મ બાંધ્યા, યોગ વડે પ્રકૃતિ પ્રદેશ બંધ અને કસાય વડે સ્થિતિ અનુભાગ બંધ. તો એ કહે છે એને સમજો, એને નરકાયુ પણ બાંધી લીધું. નરકાયુ બાંધ્યું તો પહેલી નરક, બીજી નરક, ત્રીજી નરક. અને નરકની અંદર જે જાય છે ને, તો સ્થિતિની વાત કરીએ તો ઓછામાં ઓછા 10,000 વર્ષ, પછી 1 સાગર 2 સાગર આ પ્રમાણે છે ને, આગળ વધતા વધતા વધારે ઉત્કૃષ્ટ 33 સાગર. અને સ્થિતિ, એ સ્થિતિ અને અનુભાગ, હવે નરકની અંદર જુઓ અનુભાગ કેવો હોય છે. આપણે તો એંગાડી અત્યારે થોડું સેજ દુખતું હોય ને તો સેજ ભલે કંઈક લગાવી દો, એંગાડી થોડું દુખતું હોય કંઈક લગાવી દો, અહીંયા દુખતો તો કંઈક ચોપડી દો જરા. નરકની અંદર અનુભાગ એટલે ફળ, ખ્યાલ આવે છે ને? કેવી જાતિના નરકની અંદર દુઃખો હોય છે, અને સાગરો પર્યંત જીવ દુઃખ સહન કરે છે. અને જે હમણાં વાત કરીને અહીંયા એક સમયના જે ભાવ થયા ને, અને એની સ્થિતિ જે જ્ઞાનાવરણ દર્શનાવરણ વગેરેની જોઈને કોડાકોડી સાગરોની અંદર સ્થિતિ પડતી જોવામાં આવે છે. અને એટલા સમય સુધી જીવ ભોગવે છે. અને એટલા માટે આપણે હંમેશા કહીએ છીએ ને કે આ અત્યારે આપણે જે ભાવ કરીએ છીએ ને એનું ફળ, ઘણા શું કહે છે કે અત્યારે જે ભાવ કરીએ એનું ફળ આપણને અત્યારે જ મળે. તો એ વાત પૂરી સત્ય નથી, અધૂરું સત્ય છે. સમજો, અત્યારે જે આપણે ભાવો કરીએ મે બી અંતર્મુહૂર્ત પછી એનું ફળ અત્યારે પણ મળે, આ ભાવમાં પણ મળે, બરાબર શું? આ ભાવમાં પણ મળી શકે, પણ સાથે સાથે આ ભાવમાં મળે એવું જરૂરી નથી. આ ભાવમાં ન મળે તો સમજો આ ભાવમાં પણ મળે, આના પછીના આવતા ભાવમાં પણ મળે, સમજો. અને આગળ કેટલાય ભવો સુધી પણ અત્યારે એક જે ભાવ કર્યો ને, આગળના કેટલાય ભવો સુધી પણ આના ફળ મળતા જોવામાં આવે. એટલે અત્યારે જે આપણે જે જોઈએ છીએ ને, સમજો કે સાતા વેદની ને, કેમ કે તમે સિમ્પલ સમજશો તો ખ્યાલ આવશે, એક લોજિક આખું.
આયુ જે વધારેમાં વધારે 33 સાગર જ હોય, 33 સાગરથી વધારે આયુ ના હોય. 33 સાગર નરકમાં 33 સાગર કહ્યું ને, દેવોને તો મિથ્યા દ્રષ્ટિથી 31 સાગરથી ઉપર જશે નહીં. મનુષ્યને તિર્યંશમાં 3 પલ્લેથી વધારે હોતું નથી. અને આ જે બાંધે છે એક પરિણામથી કોડાકોડી સાગરોમાં બાંધે છે. હવે કોડાકોડી સાગરો સુધી એને ભોગવવાનું છે, તેટલા ભાવ સામે કરવા પડશે ને. તો અત્યારે જે આપણે ભોગવીએ છીએ ને, એ ખાલી ગયા ભાવનું હોય એવું જરૂર નથી. આગળના કેટલાય ભાવો પહેલા જે પરિણામ જે છે ને, સાતા વેદની એની 15 કોડાકોડી સાગરની સ્થિતિ કઈ છે, ઉત્કૃષ્ટ 15 કોડાકોડી સાગર. અને અસાતા વેદની 30 કોડાકોડી સાગર કઈ છે સ્થિતિ, 30 કોડાકોડી સાગર. જ્યાં કોઠામાં ટેબલમાં તમે જોશો તો લખ્યું છે વેદની, એમાં 30 કોડાકોડી સાગર અસાતા વેદની. તો સમજો એક પ્રકાર કોરોના જે ઉદયમાં આવ્યો છે ને અત્યારે, એક સિમ્પલ સીધી સમજવા માટે, તો અત્યારનું આવે એવું એ જરૂરી નથી, આગળના કેટલાય ભાવોનું જે પરિણામ કરીને ઉદયમાં આવે. સમજાય છે કે નહીં? શરીરમાં જે વેદના થાય, બીજી ત્રીજી જે અસાતા વેદનીય, એ એક ભાવથી બાંધેલા, તો સાગરો પર્યંત એ પછી પણ ઉદયમાં આવી શકે છે, કેટલાય ભાવો પછી પણ. એટલે વારંવાર કહેવાય ને, બંધ સમય જીવ ચેતીએ. આ સિદ્ધાંતો શા માટે સમજવાના હશે? આશ્રવ તત્વ, આશ્રવ ભાવના ચાલે છે ને. આશ્રવ ભાવનાનું પહેલા કે આશ્રવ ભાવનાનું સ્વરૂપ સમજીને, આ આશ્રવ ભાવનાનું સ્વરૂપ સમજીને આશ્રવની ભાવના નથી ભાવવાની. આશ્રવની ભાવ પણ આ આશ્રવનું સ્વરૂપ સમજીએ છે ને. આ આશ્રવ ભાવનાનું સ્વરૂપ સમજીને આશ્રવથી આપણે રિટર્ન થવાનું છે, હવે પ્રતિક્રમણ કરવાનું છે. આશ્રવથી પાછા વળી અને અંદરમાં અકસાય સ્વભાવી આત્માનું શરણ લેવા માટે આપણે આ તત્વ જ્ઞાન કરી રહ્યા છે. એ માટે આ વાત સમજી રહ્યા છે. જે ટોડરમલજી 7મા અધિકારમાં લખ્યું છે, તત્વ વિચાર વાળા જીવને સમ્યક દર્શનનો અધિકારી કહ્યું છે. સમ્યક દર્શનનો અધિકારી તત્વ વિચાર વાળો જીવ છે. એટલે આ તત્વ વિચાર કરે તો જીવ પાછો પડે ને, એને સમજણ પડે કે અરે આ શું છે, મને તો આ બધી વસ્તુની ખ્યાલ જ નહોતો કે આવા પરિણામના હિસાબ કિતાબ આવા હોય છે. બહારમાં કોર્ટની અંદર જજમેન્ટ આપી દે ને આ તે, તો એ તો આ ભાવનો આ ભાવમાં એનો હિસાબ કિતાબ કર્યો, પણ રિયલમાં એના ક્યાં સુધી હિસાબ કિતાબ ચાલતા હોય ને. અને એના માટે આપણે હંમેશા એક્ઝામ્પલ પણ આપીએ છીએ. ગુરુદેવશ્રી ખૂબ કહે છે એના માટે. અને તમે જોશો તો આ મારા ખ્યાલથી આ છડાળામાં જ, છડાળાની અંદર પહેલા જ આઈ થિંક આમાં છે કે નહીં, આપેલું છે કે એક આપે છે ગુરુદેવશ્રીનું, એમાં છે. અને આપણે તમે સાંભળેલું પણ હશે કે જેમ અત્યારે કોઈ વ્યક્તિ એક ખૂન કરે તો એને ફાંસીની સજા હોય, ફાંસીની સજા. અને કોઈએ 50 ખૂન કર્યા તો અહીંયાની ગવર્મેન્ટ શું સજા આપશે? એને 100 વાર ફાંસી આપશે. હજી એક વખત ફાંસી આપી દીધી પછી શું? હવે એને પાપ તો ખૂબ જ કર્યું છે, ઘણું પાપ કર્યું છે ને, તો એ પાપનું ફળ ભોગવવા માટેની વિશ્વની અંદર, જગતમાં કોઈ વ્યવસ્થા તો હોવી જોઈએ કે ન હોવી જોઈએ? તો કહે છે કે નરક છે એની અંદર, અને ત્યાં આગળ સાગરો પર્યંત સુધી જીવ દુઃખ ભોગવે છે. એની સ્થિતિ પણ એટલી લાંબી પડે છે, અને અનુભાગ, સ્થિતિને અનુભાગ એટલે એને ફળ પણ એવા પ્રકારના ત્યાં ભોગવવા પડતા જોવામાં આવે છે. એટલે ફરીથી કહ્યું ને આપણે, બંધ સમય જીવ ચેતીએ. આમાં લખ્યું છે ને, સામાયિક પાઠમાં પણ આવે છે ને, સ્વયં કે જો કર્મ શુભાશુભ ફલ નિશ્ચય ही वे देते करे आप फल दे अन्य तो સ્વયં કે નિષ્ફળ હોતે. એટલે અહીંયા કહે છે, જુઓ લખ્યું ને, જુઓ, માટે યોગ વડે થયેલો પ્રકૃતિ બંધ પ્રદેશ બંધ બળવાન નથી, પરંતુ કસાયો વડે કરેલો સ્થિતિ બંધ. અહીંયા જે કસાય વડે જે સ્થિતિનો બંધ, એટલે તમે શાંતિથી પછી ટેબલ જોજો, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અંતરાયનું પછી જોજો પણ ખરા. ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ, જગન્ય સ્થિતિ બંધ, તમને કેટલાય નવા સબ્જેક્ટ એમાં જાણવા પણ મળશે. એનો આબાદા કાળ વગેરેની જે વ્યવસ્થા હોય છે, અને એ પ્રમાણે જીવને બાંધેલા કર્મ ઉદયમાં આવતા જોવામાં આવે છે. એની અંદર જે સ્થિતિ જેટલી લાંબી પડે છે, અને દરેક સમયનું ફળ પણ જોવામાં આવે છે. એટલે કે જો પ્રકૃતિ બંધ પ્રદેશ બંધ બળવાન નથી, પરંતુ કસાયો વડે કરેલો
સ્થિતિબંધ અનુભાગ બંધ જ બળવાન છે. એટલા માટે મુખ્યપણે કસાય જ બંધનું કારણ જાણવું. પછી સરસ લાઈન લખી છે, જેઓને બંધ ન કરવો હોય તેઓ કસાય ન કરે. સીધી વાત કરી એમને, તમારે બંધ ન કરવો હોય, બંધાવું ન હોય તો કસાય ન કરો. કસાય કરવો ન કરવો એ આપણા હાથની વાત છે. કસાય કરશો તો બંધન થશે, અને બંધનમાં પણ સ્થિતિબંધ ને અનુભાગ બંધ થશે. તમને સ્થિતિબંધ ને અનુભાગ, કેમ કે કસાય હશે ત્યાં યોગ તો જોવામાં ઓલરેડી આવવાનો જ છે, એટલે પ્રકૃતિ પ્રદેશ તો થવાનો જ છે. સમજાય છે ને? કસાય હશે ત્યાં યોગ તો હશે જ. યોગ હોય ત્યાં કસાય હોય અથવા ન હોય. 11, 12, 13 યોગ હોય છે પણ કસાય નથી હોતો. પણ કસાય છે તો યોગ તો થઈ ગયો સાથે, એટલે પ્રકૃતિ પ્રદેશ થઈ ગયો, અને પછી એની સ્થિતિ બંને અનુભાગ બંધ પડશે. એટલે તમારે બંધ ન કરવો હોય તો કસાય ન કરો. અને એ જે કહ્યું એ નાસ્તીથી વાત છે, કસાય ન કરો એ પણ બરાબર છે ને. તો કહે છે કે શું કરો, કે અંદરમાં કસાય વગરનું નિર્વિકલ્પ પોતાનો શુદ્ધાત્મા તત્વ છે, એનું જીવ શરણ લેશે તો જે શ્રીમદજી લખ્યું ને, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. તો એ કહે છે કે પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ નહીં પડે. અંદરમાં જીવ અભેદ દ્રષ્ટિ કરશે તો ત્યાં આગળ. બાકી તો આ પરંપરા જે અનાદિકાળથી ચાલે છે એ ચાલુ ને ચાલુ જ રહેવા વાળું છે. જો એક વાત કહીને પૂર્ણ કરીએ છીએ આપણે, કે જે તીવ્ર કસાય અને મંદ કસાય, બરાબર છે કે નહીં? તો તીવ્ર કસાય હશે ને, તીવ્ર કસાય, તો એના ફળમાં જ્ઞાન અવરાતું જશે. મંદ કસાય હશે તો જ્ઞાન ખુલતું જોવામાં આવશે. એને સામાન્ય રીતે સમજીએ ને, ઘણા એમ કહે છે કે તમે આ ખાઓ તો તમારું જ્ઞાન વધે, આ ખાઓ તો જ્ઞાન વધે, આ ખાઓ તો નથી કહેતા પેલા, આમ ખાઓ તો બુદ્ધિ વધે, આમ ખાઓ તો બુદ્ધિ વધે. તો એ કસાય મંદ હશે તો જ્ઞાનનું ઉગાડ વધે છે. કસાય તીવ્ર હશે તો જ્ઞાનનો ઉગાડ ઓછો જોવામાં આવશે. એટલે જીવ અહીંયા તીવ્ર કસાયના પરિણામ કરે છે તો જે કહ્યું ને, એકેન્દ્રિય બે ઇન્દ્રિયમાં ચાલ્યું જશે, એટલે જ્ઞાન ઓટોમેટિક ઓછું થઈ ગયું એને. એટલે બહારમાં શરીર પણ એને એવા પ્રમાણે મળશે, જે કહ્યું ને અઘાતી કર્મમાં શરીર પણ એને એવા મળશે નામ કર્મના ફળમાં. એની સાથેનું એ પેકેજની વ્યવસ્થા હોય છે. અને કસાય મંદ છે, કસાય મંદ છે તો અહીંયાથી જીવને એવો જ્ઞાનનું ગાઢ પણ જોવામાં આવે. મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, બરાબર છે કે નહીં? એ જ્ઞાન આપોઆપ ખુલતું જોવામાં આવે છે. અને કસાયનો અભાવ થાય તો કેવલ જ્ઞાન થાય છે. 3 વસ્તુ થઈ ગઈ. કસાય તીવ્ર હશે, તીવ્ર કસાય હશે તો એકેન્દ્રિય આદિમાં, એક સિમ્પલ સામાન્ય કથન સમજો. કસાય તીવ્ર હશે તો એકેન્દ્રિય આદિમાં ચાલ્યો જઈશ, જ્ઞાન અવરાઈ જશે. કસાય મંદ હશે તો જ્ઞાનનો ઉગાડ વધારે જોવામાં આવશે, ક્ષયોપશમ જ્ઞાનનું વધારે ખુલ્લું જોવામાં આવશે. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા યોગ્ય સંઘની પંચેન્દ્રિય પણ વગેરે જે જોઈએ છે ને. અને કસાયનો અભાવ થઈ જશે તો આ બાજુ જ્ઞાન પૂરેપૂરું ખીલી જશે, કેવલ જ્ઞાન થતું જોવામાં આવશે. તો આવા પ્રકારથી પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધની વ્યવસ્થાને આપણે સમજીએ. અને એના પછી પણ પંડિતજી બહુ જ એક સરસ દ્રષ્ટાંત પણ આપ્યું છે, એનો સ્વાધ્યાય આપણે આવતીકાલે કરીશું. હે જીનવાણી ભારતી તો હિ જપો દિન રૈન, જો તેરી શરણા લે સો પાવે સુખ ચैन, जिनवाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नमो सदा देत हूँ दो. बोलो द्वादशांग में जिनवाणी मातनो जय हो. ધર્મરત્ન પંડિત શ્રી બાબુભાઈ ચુનીલાલ મહેતા આધ્યાત્મિક તત્વજ્ઞાન પ્રચાર પ્રસાર ટ્રસ્ટ ફતેપુર દ્વારા છેલ્લા ઘણા વર્ષથી ઉનાળુ વેકેશનમાં ચૈતન્યધામમાં બાળ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ હાલની કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ચાલુ વર્ષે આયોજન થયેલ નથી. પરંતુ પંડિત ટોડરમલ સ્માર્ટ ટ્રસ્ટ જયપુર તથા અરહમ પાઠશાળા દ્વારા શિબિર તારીખ 10/5/2020થી 17/5/2020 સુધી આયોજન કરવામાં આવેલ છે. તથા આ શિબિરમાં ગુજરાતીમાં પણ ક્લાસ લેવામાં આવશે. તો તેમાં મુમુક્ષુ સમાજના બાળકોએ રજીસ્ટ્રેશન કરાવી ધર્મ લાભ લેવા આ ટ્રસ્ટ દ્વારા નમ્ર નિવેદન છે.